હું રહેલો છું બરોબર છે। ત્યાં સરકારી સ્કૂલોમાં ખાલી શિક્ષકો બેઠા હોય છે, ત્યારે આજનું શિક્ષણ કઈ જગ્યાએ જઈ રહ્યું છે? આપણે અમેરિકા, જાપાન કે એ બધી વિકસિત કન્ટ્રીની અંદર જોવું કે એ લોકો આઝાદ થયા છે, એ બધી ડેવલપમેન્ટ એ લોકોનું કેટલું થયું છે। જ્યારે આજે ભારતને લગભગ હમણાં 100 વર્ષ પૂરા થવા આવશે, ત્યારે કઈ સરકાર કઈ નવી દુનિયા આપી શકે છે, એની સાથે આપણે જોડાવાની વાત છે કે જે સરકાર આપણી હોય, જ્યાં પબ્લિકના પ્રશ્નોને વાચા આપવામાં આવતા હોય કે નહીં કે હું આજે ચૂંટાઈ ગયો પછી તમે કોણ અને હું કોણ, એ સરકાર આપણા દેશની ન હોવી જોઈએ। અને એ સરકાર ઉઠલાવવાની તાકાત તમે ધરાવો છો તો કેમ પછી જાગતા નથી? અને એવી સરકાર લાવો કે આપણાથી ચાલતી હોય, એ લોકોથી આપણે ન ચાલતા હોય। દરેક નાગરિક દેશનો સર્વપ્રથમ પોતે એક જવાબદાર નાગરિક બને। દરેક નાગરિક જો સમજુ બનશે ને તો કોઈ દેશનો નબળો માયકામનો નેતા નહીં આવે। ચૂંટણી આપણે લડીએ છીએ, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારથી ચૂંટણી જીતી પણ જાય છે લોકો, ક્યાંક પૈસાના દમ પણ જીતી જાય છે। પણ આવા લોકો યાદ રાખજો, ઉપરવાળો સબ कुछ देखता है, एक दिन तेरा भी आएगा।